મહાકુંભ દરમિયાન મૌની અમાવસ્યાને દિવસે 29 જાન્યુઆરીની વહેલી સવારે બનેલી આ ઘટનામાં 30 લોકોના મોત થયા હતા અને 60 લોકો ઘાયલ થયા હતા. મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આજે આ અરજી પર સુનાવણી યોજાઈ હતી કે જેમાં સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું અને દેશભરમાંથી આવતા યાત્રાળુઓ માટે સલામતીના પગલાં અને માર્ગદર્શિકા લાગુ કરવાના નિર્દેશોની માંગ કરતી PILની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે PIL દાખલ કરનાર વકીલને તેમની અરજી અલ્હાબાદ હાઈકોર્ટમાં લઈ જવા જણાવ્યું હતું. આ PIL સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ મહાકુંભમાં થયેલી નાસભાગને લઈને દાખલ કરી છે. અરજીમાં મૌની અમાવસ્યાની દિવસે થયેલી નાસભાગ અંગે સ્ટેટસ રિપોર્ટ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવ્યું છે કે મેળામાં તમામ રાજ્યો સુવિધા કેન્દ્રો ખોલશે કે જેથી બિન હિન્દી ભાષી નાગરિકોને કોઈ પણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.